જી રાકેશભાઈ, આ કયો વિસ્તાર છે અને શું ઘટના બની છે? હા, અટલાજા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે. અહીંયા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે એક ગાય આપણે ખાડામાં પડી છે. તો અહીંયા જોયું ને ફાયર બ્રિગેડને એક સરાહનીય કામગીરી, સ્થાનિકોની બી જાગૃતતા, એક અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો. એક સારી વાત કહેવાય. સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને. પણ મેં કહેવા માગું છું, કોર્પોરેશન આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે. એમને થોડી બી શરમ જેવું રહ્યું નથી, એમને કંઈ પડી નથી. જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે. આની જગ્યા પર કોઈ માંજરપુર જેવી ઘટના બની હોત તો રડવા સિવાય બીજો પરિવારનો કોઈ વારો ના આવત. આ અબોલા બી વ્યક્તિનો બી પ્રાણીનો બી એક જીવ છે, એ બી જીવ ગયો હોત તો એના જે માલિક છે એને દુઃખ થવાનું જ હતું. પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી, કે આખા વડોદરામાં ખાડા ખોદ કર્યા છે. અરે તમે પ્રોપર ધ્યાન તો રાખો, ખાડા રાખો તો એની પર બેરિકેડ લગાવો, પ્રોપર એના ઢાંકણ લગાવો, પણ કશું જ નહીં, ખુલ્લું મેકીને જતું રહેવાનું. અહીંયા એક બેરિકેડ નથી, કોઈ બેરિકેડ નથી. વિચાર કરવા જેવી વાત છે. ખાડા પર કંઈ શરમ જેવું છે જ નહીં. લોકોને મરવા માટે મેકી ખાડા ખોદી રાખ્યા છે. એ વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે ને કામગીરી પર ધ્યાન આપે, નહીં તો કોઈનો જીવ જશે ત્યારે જાગશે. પૈસાથી કશું થતું નથી, પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કંઈ મતલબ નથી. પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે, કેમ કે જ્યાં આખા વડોદરામાં ખાડા ખોદેલા છે, ખાસ તારીખને અટલાજા વિસ્તારમાં, એની તો કોઈ લિમિટ જ નથી ખાડાઓની. જ્યાં ત્યાં ખાડા ખોદીને મૂકી દેતા છે. અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે, કોઈનો જીવ જશે ત્યારે જાગશો, ત્યાં લગી ઊંઘ્યા જ કરશો. હમણાં એક આ ગાયનો જીવ ગતો રહ્યો હોત તો કાલે શું જવાબ આપવાના હતા તમે? ખાલી પૈસા આલીને છૂટા થયા? જવાબદારી કોર્પોરેશનની છે. કોર્પોરેશને જાગવું પડશે અને સ્થાનિકોએ બી પોતે જાગવું પડશે. ને કોર્પોરેશન ના જાગે તો તમે હલ્લા બોલ કરો, મેં તો સ્થાનિકોને કહું છું, તો જ આ કોર્પોરેશન જાગશે, નહીં તો નથી જાગવાનું. સાલા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘ્યા કરે છે.